श्री गायत्री शक्तिपीठ गायत्री सोसायटी नया अंजार मध्य 10/6/2025 ने मंगलवार सवारे 10 થી 2 વાગ્યા સુધી અંધજન મંડળ KCRC ભુજના સહયોગથી આંખોનો 61મો આંખ કેમ્પ રાખવામાં આવ્યો। આંખના નિષ્ણાત ડોક્ટર ઇરફાનભાઈ, એમની સાથે આસિસ્ટન્ટ સીતાબેન રબારી, ગફુર રાયમા અને આંખના કેમ્પની સાથે રામકૃષ્ણ શારદા સેવા આશ્રમ બિલેશ્વર દ્વારા હોમિયોપેથિક કેમ્પ પણ રાખવામાં આવ્યો। હોમિયોપેથિક કેમ્પના ડૉક્ટર ખ્યાતિબેન પઢિયાર આ બંને કેમ્પના ડૉક્ટરોએ તન મન ધનથી સેવાઓ આપી। આજે આંખના કેમ્પમાં દર્દીઓની સંખ્યા 109 થઈ, જેમાંથી 10 ઓપરેશન લાયક દર્દીઓને ભુજ KCRC સંસ્થામાં મોકલવામાં આવ્યા। ત્યારબાદ 52 દર્દીઓને નંબર ચેક કરાવી ટોકન ચાર્જમાં ચશ્મા પ્રાપ્ત કર્યા હતા। બાકીના દર્દીઓએ આંખની તપાસ કરાવીને ટીપા પ્રાપ્ત કર્યા। આ કેમ્પ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી હસમુખભાઈ માથકિયાના માર્ગદર્શન હેઠળ દર મહિનાની 10 તારીખે કરવામાં આવે છે। હોમિયોપેથી કેમ્પ અને નેત્રજ્ઞના કેમ્પ ઉપસ્થિત આપણા પોતાના કહી શકાય આ વિસ્તારના એવા પૂર્વ નગરપતિ અને જેને નંદી શાળા માટે અનેક પ્રયત્નો દ્વારા બોર્ડની શરૂઆત કરી એવા લીલાવતીબેન, એ જ રીતના જેના પર મા ગાયત્રીની ખૂબ આશીર્વાદ છે એવા જ આપણા નવા વરેલા પ્રભુ પિતેન્દ્રભાઈ, મહાદેવભાઈ, ડૉક્ટરશ્રી તથા ખાસ કરીને આ દ્વાર અને આ મંદિરને જેના દ્વારા એક અલગ એનર્જી જાગૃતિ રાખવા એવા મંદિરના પૂજારી છે અને સમસ્ત પધારતા તરીકે ખૂબ આનંદની વાત છે કે આ ધાર્મિકતાની સાથે એક સેવાનું કાર્ય થતું હોય સ્થળ ઉપર, એટલે એમાં જેને કોઈ દવા અને દુઆ માના આશીર્વાદ હોય અને ડૉક્ટરની દવા હોય, એનાથી કે ચોક્કસપણે આપણે જે પરિણામ મળતું હોય એનાથી પણ વિશેષ હોય 100% પરિણામ મળતું હોય છે। ને આ સ્થળ ઉપર તો જયાભાઈ અનેક વખત મારે આવવાનું થયું છે એની સેવાના માધ્યમથી સત્સંગ હોય, કથા હોય, સાર્થા હોય અને લગભગ આખા વર્ષ દરમિયાન અનેક દિવસોમાં મહિનામાં એક ધાર્મિક કાર્ય। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।